વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણી ગયા હતા લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. એનું વર્ણન મેં કર્યું હતું. થોડું વધારે પડતું વર્ણન તમને લાગ્યું છે, ધીમી ગતિ હતી, પરંતુ હવે જોઈ લો. ટૂંકમાં યાદ રાખવું હોય તો ટૂંકા મુદ્દા જે છે એમાં ઝડપી સમજણ પડે એવું કરવું હોય તો મેં અહીંયા બોર્ડ પર બે આકૃતિ દોરી છે. એમાં લઘુ દ્રષ્ટિની ખામી છે, આ ગુરુ દ્રષ્ટિની ખામી. એટલે અહીંયા દૂરથી આવતા પ્રકાશના કિરણો, એટલે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો કહેવાય. અહીંયા આ જે આપો છે નેત્રમણી, એમાંથી વક્રીભવન પામી અને અહીંયા આવશે નેત્ર પટલ, એના પર કેન્દ્રિત થવા જોઈએ. અહીંયા નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્ર પટલ પર કેન્દ્રિત થવા જોઈએ. પણ શું થયું એ જોઈએ, વારા ફરતી બેનું જોઈએ. તો પહેલી વાત એ કે આ લેન્સ છે એ જરૂરિયાત પ્રમાણે પાતળો થવો જોઈએ, એટલે પાતળો થતો નથી, એટલે જાડો રહે છે. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 3. એટલે વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની આગળ પડે છે અને એનથી આગળ આયા યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ થી આ ખામી દૂર થાય. આ 4 5 પોઈન્ટ છે, 4 પોઈન્ટ છે, એમાં બધી સમજણ પડી જાય એવું છે. જોઈ લો. પહેલું, દૂરથી આવતા પ્રકાશના કિરણો અહીંયાથી વક્રીભવન પામે, એક આ બાજુ ગયો કિરણ, બીજું આ બાજુ ગયો, અહીંયા ભેગા થયા, નેત્ર પટલ અહીંયા છે, એનાથી આગળ કેન્દ્રિત થાય. એટલે કારણ શું? લેન્સ જાડો જ રહ્યો, પાતળો થતો નથી, જાડો રહે છે. વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની આગળ રચાય છે. હવે આ અંતર્ગોળ લેન્સ મૂકું તો આ કિરણો જે અહીંયા આવતા હતા એ અહીંયા ટક્કા બતાવ્યા. જોઈ લો. આ ટક્કાથી થોડા અપસારી, જેને આપણે શબ્દ વાપરતા હતા અપસારી બને છે. અપસારી બને દૂર જાય તો અહીંયાથી પાછા વક્રીભવન પામી અને અહીંયા ભેગા થાય. અહીંયા વક્રીભવન પામી ભેગા થાય તો નેત્ર પટલની આગળ રચાતું પ્રતિબિંબ હવે નેત્ર પટલ પર રચાય છે. એટલે આપણને આ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાવા લાગી. યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. હવે બાજુમાં જતા રહ્યા ગુરુ દ્રષ્ટિની ખામી. તો એમાં પણ પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર 4 લખો છે. લેન્સ જાડો થતો નથી. લેન્સ જાડો થતો નથી, પાતળો રહે છે. પ્રતિબિંબ નેત્ર પટલની પાછળ રચાય છે. યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ વડે આ ખામી નિવારી શકાય. હવે સમજી લો. આમાં સમજાવો. નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા સીધા આમ જાય છે, સીધા આમ જાય છે. હવે આ જે આપણો નેત્રમણી હતો એ જાડો જ રહે છે, એટલે કે પાતળો થતો નથી. એટલે જાડો રે પાતળો થવો જોઈએ, પણ પાતળો થઈ શકતો નથી. અહીંયા જોયું છે
અને અહીંયા પ્રતિબિંબ રચાય. એટલે હું બોલી શકું કે ગુરુ દ્રષ્ટિની ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે. હવે આ પાછળ રચાય જો હું યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરું. આ કિરણ અહીંયાથી વક્રીભવન પામે, વાંકું વળ્યું આમ જશે, અહીંયાથી વક્રીભવન પામી વાંકું વળ્યું, પાછું અહીંયાથી વાંકું વળશે અને વાંકું વળતું વળતું આમ ગયું, અહીંયાથી વાંકું વળે છે અને અંતે અહીંયા જે પડદો હતો જેને કહેવાય નેત્રપટલ એના પર કેન્દ્રિત થાય છે. એટલે વાક્ય લખવું પડે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ વડે આ ખામી નિવારી શકાય છે. હવે સમજો કે આ જે લઘુ દ્રષ્ટિની ખામી છે, આ ગુરુ દ્રષ્ટિની ખામી છે. હવે વ્યક્તિની ઉંમર વધે, હવે વર્ણન છે એટલે એમાં શું થાય કે દાખલા તરીકે વ્યક્તિની ઉંમર વધતી જાય, મારી ઉંમર વધતી જાય, તમારા પપ્પાની ઉંમર વધતી જાય અને વધતી જાય એટલે શું થાય કે ખરેખર આંખના સિલિયરી સ્નાયુઓ ઉંમરને આધારે નબળા પડતા. જેમ જેમ સિલિયરી સ્નાયુઓ નબળા પડતા જાય એટલે આ લેન્સને જાડો પાતળો કરવાની જે ક્ષમતા એની હતી એ ક્ષમતા ઘટતી જશે અને ઘટતી જાય એટલે લેન્સને જેટલો જાડો થવો જોઈએ એ નહીં થઈ શકતો, જેટલો પાતળો થવો જોઈએ એ થઈ શકતો નથી. એટલે જાડા માટે શું છે કે નજીકનું જોવા માટે અને પાતળો થાય તો દૂરનું જોવા. એટલે આવો વ્યક્તિ મોટી ઉંમરની વ્યક્તિ વાળા જે આપણા વડીલો છે એ લોકો નજીકનું કે દૂરનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર ન પડવાને કારણે એ જોઈ શકતા નથી. એટલે એનો મતલબ એવો થયો કે નજીક અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. એટલે બંને ખામી કહેવાય, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. આ બંને ખામી અંદર ઉદ્ભવે આંખમાં તો એવી ખામીને પ્રેસ બાયોપિયા કહે છે. આપણી ત્રણ ખામીઓ હતી, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા. તો પ્રેસ બાયોપિયા નામની ખામી એ ઉદ્ભવે. તો હવે તમે વિચારો કે જો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવી હોય તો આના માટે અંતર્ગોળ લેન્સ અને આના માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે. તો પ્રેસ બાયોપિયા શું? તો પ્રેસ બાયોપિયામાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એ બંનેની ખામી હોય તો એને દૂર કરવા માટે આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વાળા ચશ્મા પહેરવા પડે. સમજી લો મારા ચશ્મા છે તો મારા ચશ્મામાં શું હશે, આ નીચેનો ભાગ જે છે એ અહીંયા બહિર્ગોળ લેન્સ હશે, ઉપર અંતર્ગોળ લેન્સ હશે, અર્ધમાંથી બહિર્ગોળ એટલે અહીંયાથી નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ, ઉપરના ભાગમાં અંતર્ગોળ. મારે આમ જોવું હોય ત્યારે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશ, નજીક જોવું હોય ત્યારે બહિર્ગોળ. તો આવા પ્રકારના ચશ્મા જે છે એને કે બાયફોકલ લેન્સ, બાયફોકલ લેન્સનો ઉપયોગ કરી અને આ ખામી નિવારી શકાય છે. એટલે મોટા ભાગે મોટી ઉંમરની વ્યક્તિઓમાં બાયફોકલ લેન્સના ચશ્મા હોય છે. જે લોકોને દૂર અને નજીકના નંબર આયા હોય, દૂર અને નજીકની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય તો આ બાયફોકલ લેન્સનો ઉપયોગ કરે છે. કારણ એનું શું? સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી જ આ ઘટના બને છે અને આ સિલિયરી સ્નાયુઓ જે છે એ જરૂરિયાત પ્રમાણે લેન્સને જાડો પાતળો કરતા નથી અને આ ખામી દૂર કરવા માટે શબ્દ આવ્યો બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. હાલ આપણે ભણી ગયા પ્રેસ બાયોપિયા એટલે કે આપણી આંખમાં મોટી ઉંમરે સિલિયરી સ્નાયુઓ કામ ન આપે તો આપણું નજીકનું બિંદુ દૂર જશે અને દૂરનું બિંદુ નજીક આવે એટલે નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય. એટલા માટે આપણે અંતર્ગોળ બહિર્ગોળ લેન્સની વાત કરતા હતા એનો ઉપયોગ કર્યો અને એ બે ભેગા કરીને જે ચશ્મા બનાયા છે એને આપણે કહેતા હતા બાયફોકલ લેન્સ.
આ કામ પૂરું થઈ ગયું એટલે આપણી ખામીઓ જે હતી 3 પૂરી થઈ. હવે એનાથી આગળ જઈએ તો આપણે ભણી ગયા છે આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય એ આગળ આવી ગયું છે. એટલે આ બધા જે શબ્દો છે એ બધું વાંચી લીધું. હવે પ્રિઝમ વિશે ભણીએ. તો તમે જાણતા હશો કે પ્રિઝમ જે છે આવી સપાટી હોય છે. એટલે આપણે જયારે કોઈ તંબુ બનાવીએ આમાં ઝૂંપડપટ્ટી જેવું તો એમાં તમે વિચારો પ્રિઝમ જોયેલો છે આમ તો એમાં કેવું હોય કે આવી લંબચોરસ સપાટી કેટલી હોય તો કે આ એક આની પાછળ એક આવે આ બાજુ જે ડાળા પડે એવો પેલો બાજુ ડાળ પડે બે અને નીચે તળિયું આવે આ રીતે. એટલે આ જે બતાવી છે આ ડાળ પાડે આ બાજુનો ડાળ પાછળનો ડાળ અને નીચે તળિયું એ 3 લંબચોરસ હોય અને જે અહીંયા જે ભાગ આવે એ ત્રિકોણાકાર અને પાછળ જે ભાગ આવે અહીંયા બરાબર એ પણ કેવો હોય ત્રિકોણાકાર. એટલે કુલ સપાટી કેવી 5. તો 5 સપાટીથી બનેલો આ પ્રિઝમ છે અને આ પારદર્શક બે સમાંતર સપાટીઓ આવે એ ત્રિકોણાકાર હોય અને બાકીની લંબચોરસ 3 સપાટીથી બનેલો પારદર્શક કાચનો ટુકડો છે આમ બોલવું હોય સાદી ભાષામાં બોલીએ. હવે આ પ્રિઝમમાં વક્રીભવન કેવી રીતના થાય છે પ્રયોગ દ્વારા સમજાવો. એટલે હું એક પ્રયોગ લઈશ અને પ્રયોગ લેવા માટે શું કરવું પડે કે હકીકતમાં જે આપણા પાસે છે એ ડ્રોઈંગ બોર્ડ સમજીએ. આ ડ્રોઈંગ બોર્ડ છે. આ ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ મૂકી દેવાનું. ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ મૂકી એના પર આ ત્રિકોણાકાર જે સપાટી આવી ત્રિકોણાકાર સપાટી હોય પ્રિઝમ. આ ત્રિકોણાકાર સપાટી અહીંયા ગોઠવી દો. એટલે ત્રિકોણાકાર ઉપરથી જોઈએ તો મને આ ત્રિકોણાકાર દેખાય અને નીચે ડ્રોઈંગ બોર્ડને જે અડી ગયો છે ભાગ એ પણ ત્રિકોણાકાર હોય. એટલે કહેવાનો આપણે પ્રેક્ટિકલ વિચારીએ તો સમજી લો કે આ બોર્ડ છે ડ્રોઈંગ બોર્ડ છે. હવે ડ્રોઈંગ બોર્ડ છે એના ઉપર આ પ્રિઝમ મૂક્યો તો પ્રિઝમનો ત્રિકોણાકાર ભાગ ડ્રોઈંગ ને અડી ગયો છે તો બીજો અહીંથી આમ આવશે અહીંથી આમ આવશે અને અહીંયા પણ આ ત્રિકોણાકાર ભાગ હશે. સમજી ગયા? તો આ બાજુ કાચની સપાટી હશે આ બાજુ કાચની સપાટી હશે. એટલે આ પ્રમાણે જોવા જઈએ તો અહીંયાથી આમ પ્રિઝમ આ રીતે છે ત્રિકોણાકાર પાયો થઈ ગયો અને ઉપરનો ભાગ પણ ત્રિકોણાકાર. અહીંયા લસરપટ્ટી ખાય એવી સપાટી કાચની અહીંયા પણ સપાટી એવી અહીંયા પણ સપાટી. બરાબર સમજાવું કહું છું. ત્રિપરિમાણીય આકૃતિ નથી એટલે બતાવું કે આ પ્રમાણે પ્રિઝમ છે. એક ડ્રોઈંગ બોર્ડ લીધું તેના પર સફેદ કાગળ મૂક્યો. સફેદ કાગળ ઉપર ત્રિકોણાકાર સપાટી એ કાગળ પર પાયો બને તે રીતે ગોઠવો અને એની સપાટી A B C આંકી લો. એનો મતલબ પેન્સિલથી દોરી લો. હવે પ્રિઝમ જે છે એ પ્રિઝમની આ AB સપાટી છે એને લંબ ન હોય એ રીતે ત્રાંસુ એક કિરણ દો. એ કિરણ પર એક અને બે ટાંકણીઓ ઊભી ખોસો. આ બે ટાંકણીઓ મેં ખોસી. આ જે ટાંકણીઓ છે બે ખોસ્યા પછી હું અહીંયા જે સપાટી હતી એની આ બાજુ જતો રહું. આ બાજુથી આમ જોઉં તો મને P અને Q ટાંકણીના પ્રતિબિંબ દેખાય. અને હવે મારી પાસે બીજી બે ટાંકણીઓ છે. એ બે ટાંકણીઓ R અને S આ ડ્રોઈંગ બોર્ડ પર ખોસી દઈશ. એટલે P Q ના મને આમ દેખાતા હતા પ્રતિબિંબ અને RS ટાંકણી મેં એવી ખોસી કે જેને કારણે પેલા P Q ના પ્રતિબિંબ અને RS ટાંકણી એક જ રેખામાં મને દેખાય. જેવું કામ પૂરું થાય એટલે આ પ્રિઝમને મેં લઈ લીધું. આ ટાંકણીઓ બધી ખોસીથી લઈ લીધી એટલે 4 છિદ્રો પડ્યા. પ્રિઝમ પણ ગયો. બોર્ડ પર જે આકૃતિ દેખાય છે એ ડ્રોઈંગ બોર્ડ પર દોરેલી હોય એવું લાગે. એટલે મેં આ P Q બિંદુઓને જોડ્યા અને આગળ લંબાવું ત્યારે મને અહીંયા પ્રિઝમ
નિર્ગમન કિરણ. હવે આ બિંદુ ઈ છે ને આ બિંદુ એફ છે, તો આ ઈ બિંદુ છે ત્યાં એ બી ને લંબ દોરો, જેને આપણે નામ આપ્યું એન ડેશ. એફ બિંદુએ એસી સપાટીને લંબ દોરો, એનું નામ આપ્યું એમ ડેશ. તો સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે આ બન્યો ખૂણો, એને નામ આપ્યું આઈ. તો આઈ ને મેં કહ્યું આપાત કોણ. વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો જે બન્યો છે એને મેં નામ આપ્યું આર. તો આર ને કહેવાય વક્રીભૂત કોણ. આગળ વધ્યા તો આ કિરણ આગળ વધતા એટલે આ લંબ અને આ નિર્ગમન કિરણ, એની વચ્ચેનો ખૂણો છે એનું નામ આપ્યું ઈ. તો ઈ આપણને નિર્ગમન કોણ મળે. જો આ કિરણ અહીંયાથી જાય છે પણ પ્રિઝમ ના હોય તો આમ સીધું જતું રહે. આ કિરણ ક્યાંથી આવે છે તો કે અહીંથી આ બાજુથી આવતું હોત, એનો મતલબ કે આ કિરણ છે અહીંયાથી આમ આવતું હોત, આ કિરણ આમ જતું હોત, તો આ કિરણ અહીંથી આમ વાંકું વળી ગયું. તો વાંકું વળે છે કેટલા ખૂણે, તેનું નામ આપ્યું ડી. વાંકા વળવાની ઘટના જે છે એને વિચલન કહેવાય, અને વિચલનના કારણે ખૂણો બન્યો એટલે વિચલન કોણ. તો મારો કહેવાનો ભાવ એવો સાબિત થાય કે જ્યારે પ્રિઝમમાંથી પ્રકાશનું કોઈ કિરણ પસાર થાય ત્યારે એનું આ એક વખત આ બીજી વખત વક્રીભવન થાય છે. આપણે આગળ ભણી ગયા હતા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે અહીંયા જવાની જગ્યાએ લંબ તરફ વાંકું વળે, અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે આમ લંબથી દૂર જાય છે. એટલે પ્રકાશનું કિરણ આ પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે સતત એ વાંકું વળે છે, એનું વક્રીભવન થતું રહે છે. અને આ વક્રીભવન જે થાય છે એ સમજાવવાની તમને જરૂર એટલે પડી કે પ્રયોગ દ્વારા સમજીએ, સમજૂતી પૂછે તો લખતા આવડે, અને સમજ પડે તો પછી અત્યારે ચોમાસામાં આકાશમાં અસંખ્ય પાણીના બુંદો હોય છે. આ અસંખ્ય પાણીના બુંદ છે ને એક પ્રિઝમ તરીકે વર્તે છે, અને પ્રિઝમ તરીકે વર્તે તો ત્યાં આવી કોઈ ઘટના બનતી હશે કે પ્રકાશનું કિરણ પાણીના બુંદમાં જતું હશે, વક્રીભવન પામતું હશે અને પાછું ફરતું હશે. એક આ ઘટના બની એટલે વાંકા વળવાની ઘટના બની. હવે વાંકા વળવાની ઘટના ઉપરાંત બીજી ઘટના કઈ બને તો વિભાજનની ઘટના. તો પ્રકાશનું તેના રંગભૂત ઘટકોમાં, રંગભૂત અથવા બીજા શબ્દોમાં અંગભૂત ઘટકો. અહીંયા હું બોલું છું આ પ્રિઝમ છે, અહીંયા શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એનું વક્રીભવન થાય એ તમે સમજી ગયા. તો આ વક્રીભવન જે થાય છે એ વક્રીભવન થયા પછી એનું વિભાજન થાય. આ કિરણ અહીંયા આમ જશે, 1 2 3 4 5 6 અને 7. જા ની વા લી પી ના રા. કહેવાનો મતલબ એવો કે વર્ણપટ એટલે શું? તો જ્યારે પ્રિઝમની એક બાજુએથી શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમ પર આપાત થાય ત્યારે આ શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે, અને 7 રંગો છે એમાં વિભાજન થાય છે. એટલે આપણે બોલ્યા વિભાજન શું છે? તો પ્રકાશનું તેના રંગભૂત ઘટક કે અંગભૂત ઘટકોમાં છૂટા પાડવાની એક ઘટના, છૂટા પડવાની ઘટના, એને વિભાજન કહેવાય. અને આ વિભાજન થવાનું કારણ શું એ પણ જાણવું પડે. તો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે, અને 7 રંગોમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ અથવા રાતો, આટલા રંગોનો શ્વેત પ્રકાશ બનેલો છે. આ જેટલા રંગ છે
એ બધાની તરંગ લંબાઈ જુદી જુદી, તરંગ લંબાઈ જુદી. તેમાંનો માધ્યમમાં વેગ અલગ, માધ્યમમાં વેગ પણ અલગ, તરંગ લંબાઈ જુદી જુદી એટલે વેગ અલગ, વક્રીભવન અલગ. એટલે વાત એવી કે વક્રીભવન વધુ નો મતલબ વાંકા વધારે વળવું, વક્રીભવન ઓછું એટલે વાંકા ઓછું વળવું. વેગ જેનો વધારે એનું વક્રીભવન ઓછું, વેગ જેનો ઓછો તેનું વક્રીભવન વધારે. સાદી ભાષામાં કહીએ કે વેગ વધારે કે સ્કૂટર કાં તો સાયકલ લઈને જતા હોઈએ, ફૂલ સ્પીડે જતા હોઈએ અને અચાનક વળવાનું આવે તો આપણે અચાનક વળી શકતા નથી. એ સ્પીડને કારણે ડિવાઈડર પર જતા રહીએ, ફૂટપાથ પર જતા રહીએ, હો કરતા બેસી જઈએ. તો એનો મતલબ શું થયો કે તમારો વેગ વધારે હતો, સાયકલ લઈને આમ જતા હોય, આ રસ્તો છે આમ વળતો હોય અને સાયકલ લઈને ફૂલ સ્પીડમાં જતા હોય, વળી ના શકે તો હો કરતા અહીં બેસી ગયા, તો આ જગ્યાએ થઈ ગયા. એનો મતલબ શું કે જેનો વેગ વધારે એ જલ્દી વાંકું વળી શકતું નથી, જેનો વેગ ઓછો એ વાંકું વળી શકે. તો અહીંયા વાત કરીએ તો આ તરંગ લંબાઈ જુદી જુદી હોય એટલે શૂન્ય અવકાશ કે હવામાં શ્વેત પ્રકાશમાં રહેલા 7 રંગનો વેગ એક સમાન હોય છે. એટલે હવામાં કે શૂન્ય અવકાશમાં આપણને એ રંગનો અનુભવ થતો નથી. પણ આ કાચ જેવા ઘટ માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે અલગ અલગ જુદી જુદી તરંગ લંબાઈને અનુસાર તેનો વેગ પણ જુદો જુદો હોય છે. શ્વેત પ્રકાશમાં રહેલા 7 રંગો પૈકી સૌથી વધારે વેગ કોનો છે? લાલનો. અને સૌથી ઓછો વેગ વધારે વેગ ઓછો વેગ. તો વધારે વેગ કોનો? તો રાતા રંગનો. અને ઓછો વેગ કોનો? તો જાંબલી રંગનો. જેનો વેગ ઓછો એનો વક્રીભવન વધારે, તો આ વધારે વેગ, તો વક્રીભવન ઓછું આવું કહી શકાય. વક્રીભવન આનું વધારે, જેનું વક્રીભવન વધારે એ વધારે વાંકો વળે. એટલે જો ઓછો વેગ એટલે વક્રીભવન વધારે, વધારે વેગ વક્રીભવન ઓછું. એટલે શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય, શ્વેત પ્રકાશનું કોઈ એક કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે એટલે વાંકું તો વળવાનું છે, એટલે વક્રીભવન તો થવાનું છે. પ્રયોગ દ્વારા સિદ્ધ થયું. અને ત્યાં ગયા પછી જુદા જુદા રંગના વેગ જુદા જુદા હોવાથી જેનો વેગ વધારે છે તે ઉપરની બાજુએ અને જેનો વેગ ઓછો છે તે નીચેની બાજુએ, અને બાકીના વેગ પ્રમાણસર હોય એ વચ્ચે આમ જાની વાની પીનારા રંગના પટ્ટા જોવા મળે. એટલે વાક્ય બન્યું કે પ્રિઝમની એક બાજુએ શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરીએ તો પ્રિઝમની બીજી બાજુએ રાખેલા સફેદ પડદા પર 7 રંગનો પટ્ટો જોવા મળે છે. અને આ 7 રંગના પટ્ટાને વર્ણપટ કહે છે. અને આમ આ પ્રિઝમમાંથી વિભાજન થવું અને વક્રીભવન થવું અને કેટલું પરાવર્તન થવું, આવી 3 ઘટનાઓ ભેગી થઈ અને આવું આકાશમાં અદ્ધર રહેલા પાણીના બુંદોમાં આવું થાય. અને એમાં જ્યારે આ ઘટના બને ત્યારે વક્રીભવન પામેલું કિરણ પૃથ્વી પર આવે, આપણી આંખમાં પ્રવેશે અને આપણી આંખમાં પ્રવેશે એટલે ત્યાં આકાશમાં આપણે આ 7 રંગનો કોઈ વખતે પટ્ટો જોવા મળે છે. અને એને જ આપણે કહીએ છીએ શું? તો મેઘધનુષ્ય. એવા રંગના પટ્ટા જોવા મળે છે અને મેઘધનુષ્ય કહે છે. આ મેઘધનુષ્ય ભણાવવા પહેલાના નિયમો હતા.
કે મેઘધનુષ્યમાં એ ઘટના શું બને છે કે 7 રંગનો પટ્ટો કુદરતી રીતે આકાશમાં દેખાય. એ જાણતા પહેલા આ માહિતી તમારા પાસે કઈ હોવી જોઈએ. તો મેઘધનુષ્યની ટૂંકનોંધ જ્યારે ભણશો ત્યારે આ બધા વાક્યો તમારે અંદર આવતા રહેશે, એટલે એ વખતે તમને સમજણ પડે. ઓકે, પ્રિઝમમાં મેં હાલે સમજાયું એમાં વક્રીભવને થાય છે, વિભાજન થાય છે. હવે આપણે પ્રશ્ન એવો લઈએ કે મેઘધનુષ્ય શું છે, એની ઘટના આકૃતિ દોરી સમજાવો. તો ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડી ગયો હોય કાં તો વરસાદ પડવાનો બાકી હોય, વાદળછાયું વાતાવરણ હોય અને કોઈક જગ્યાએ સૂર્ય એ વાદળમાંથી કે વાદળ હટી જવાથી દેખાય, ત્યારે એક શરત પહેલી એ છે કે દાખલા તરીકે આ બાજુ વાદળછાયું વાતાવરણ હોય અથવા તો વરસાદ પડી ગયો હોય ત્યારે પાણીના અસંખ્ય બુંદો અવકાશમાં અદ્ધર હોય છે. અદ્ધર એટલે ઉપર લટકતા હોય છે. અને જો મારી પીઠ પાછળ સૂર્ય ઉગ્યો હોય તો આ ઘટના જોવા મળે. એટલે પૂર્વમાં સૂર્ય હોય તો આ મેઘધનુષ્યની ઘટના પશ્ચિમમાં દેખાય. પશ્ચિમમાં સૂર્ય હોય તો મેઘધનુષ પૂર્વમાં દેખાય. મારી પીઠની પાછળ સૂર્ય હોવો જરૂરી છે. આકૃતિમાં જોશો તો દાખલા તરીકે આકાશ છે, એમાં અંદર એક પાણીનું બુંદ એક જ બતાવ્યું છે. આવા અસંખ્ય પાણીના બુંદ છે, એમાંનો એક બુંદ બતાવ્યું. સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ જ્યારે હવામાંથી પાણી જેવા ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે અહીંયા એનું વક્રીભવન થાય. વક્રીભવન થાય એટલે પ્રિઝમની જેમ વર્તે આ બુંદ. ઉપર અદ્ધર રહેલા પાણીના બુંદ એક પ્રિઝમ તરીકે વર્તે છે. એના પર શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે બે ઘટનાઓ ત્યાં બને. વક્રીભવન થાય, વિભાજન થાય. એટલે આ થઈ ગયું આકાર વળવાની ઘટના એટલે વક્રીભવન. અને અહીંયા મેં બતાવ્યું આ છૂટા પડવાની ઘટના, એને કહેવાય વિભાજન. એટલે મેં આમાં સમજાવ્યું કે જે રંગ ઉત્પન્ન થવાના છે વર્ણપટમાં, એમાં ઉપર લાલ રંગ હોય, રાતો રંગ. તો આ રાતો રંગ છે અહીંયાથી પાછો ફરી અને અહીંયા આવે એટલે મેં અહીંયા પણ રાતો લખ્યો. આ જાંબલી રંગ છે, અહીંયાથી આ રીતે આવે એટલે જાંબલી કર્યો. બાકીના રંગો છે વચ્ચે હશે. આ વચ્ચે જે રંગો હતા જા, ની, વાલી, પીનાર, આવા રંગો. એટલે અહીંયા થયું વક્રીભવન અને વિભાજન. જ્યારે ના પાણીનું બુંદ અહીંયા હતું ત્યારે ખરેખર એ ત્યાં કેટલીક વખત અહીંયા પરાવર્તનની ઘટના બને. આંતરિક પરાવર્તન એટલે શું? તે જ માધ્યમમાં, પાણીનું માધ્યમ હોય તો પાણીના માધ્યમમાં એ કિરણને પાછા વળવાની ઘટના, એને કહેવાય આંતરિક પરાવર્તન. અંદરના અંદર પાછું ફેરવાય અને પરાવર્તનની ઘટના બને. એટલે અહીંયા વક્રીભવન થયું, અહીંયા પરાવર્તન થયું, અહીંયા આયા પછી પાછું વક્રીભવન. તો આ તો એક કુદરતી ઘટના છે. એટલે મારે કહેવાય કે પ્રાકૃતિક વર્ણપટ. કુદરતે આપણને એક પ્રાકૃતિક વર્ણપટ દેખાડ્યો, એને મેઘધનુષ્ય કહેવાય. મેઘ એટલે વરસાદ અને ધનુષ્ય એટલે કમાન. કમાન જેવો આકાર હોય અને વરસાદને કારણે રચાયો એટલે એનું નામ આપ્યું મેઘધનુષ્ય. અને આ મેઘધનુષ્ય જે છે એમાં કુદરતી વર્ણપટ કહેવાય. એમાં એક વક્રીભવન થાય, વિભાજન થાય ને આંતરિક પરાવર્તન થાય. ત્રણ વસ્તુ મેં સમજાય. વક્રીભવન થાય, વિભાજન થાય અને આંતરિક પરાવર્તન. એક વખત શું થયું? પરાવર્તન. અને બે વખત શું થયું?
વક્રીભવન, એટલે અહીંયા એક વખત પરાવર્તન, અહીંયા વક્રીભવન, અહીંયા વક્રીભવન. આની શરતો શું? તો શરતમાં કેવું, વરસાદ પડ્યા પછી કાં તો પછી કોઈ વખત ઘણી વખત થાય કે અહીંયા ફુવારો ઉડતો હોય, ક્યાંય જોવા ગયા આજવાની મેળા અને ફુવારા પેલા બહુ ઊંચા ઉડતા હોય, એ વખત આવો સૂર્ય ઉગી ગયો હોય તો એને કારણે પેલા પાણીમાં અસંખ્ય બુંદ હોય, આકાશમાં પાણીના અસંખ્ય બુંદ હોય અને તો પણ આવી ઘટના દેખાય. એટલા ભાગમાં તમને આવો રંગીન પટ્ટો જોવા મળે, મેઘધનુષ્ય કહેવાય. એટલે એક એ વાત, અને એક શરત તો ફિક્સ જ છે કે તમારી પીઠ પાછળ સૂર્ય હોવો જોઈએ તો જ તમને આગળ તરફ મેઘધનુષ્ય દેખાય. પૂર્વમાં સૂર્ય હોય તો પશ્ચિમમાં મેઘધનુષ્ય દેખાય, આ બાજુ સૂર્ય હોય તો આ બાજુ મેઘધનુષ્ય દેખાય. એટલે વાતને સમજી ગયા. બન્યું શું કે જ્યારે આમાંથી વિભાજન થયું ત્યારે લાલ રંગ અને જાંબલી રંગની વચ્ચે ઘણા બધા રંગો હતા. ત્યાંથી પરાવર્તન પામી, વક્રીભવન પામી, જમીન પર એક વ્યક્તિ છે એની અવલોકનકારની આંખમાં પ્રવેશે. એટલે અવલોકનકારને જે બુંદ છે એ બુંદમાંથી 7 રંગ આવતા હોય તેવું દેખાય છે. અને એ 7 રંગ જે દેખાય છે એમાં ઉપરની કોર આવું મેઘધનુષ્ય હોય. તો ઉપરની કોર એટલે ઉપરની બાજુ લાલ, અને નીચેની કોર છે, નીચેની જે સપાટી છે ત્યાં જાંબલી. આ બધાની વચ્ચે બાકીના રંગ જોવા મળે અને કમાનાકાર પટ્ટો મને આવો જોવા મળે તો એને આપણે મેઘધનુષ્ય કહે છે. આ તો તમને ભણવા નહીં આપવું, પણ ઘણી વખત શું થાય કે આ મેઘધનુષ્ય રચાયું, એની ઉપર અસંખ્ય પાણીના બુંદ હોય તો અહીંયા પાણીના બુંદ જે હોય એક અરીસા તરીકે વર્તે. એટલે આનું બીજું પ્રતિબિંબ ઉપર દેખાય જે આ પ્રમાણે હોય તો એને આપણે શું કહીએ, ગૌણ મેઘધનુષ્ય. આનું જ આ મુખ્ય, આ ગૌણ. તો એમાં જે રંગ જાંબલી છે ઉપર જઈને જાંબલી અને અહીંયા રાત. એટલે ઘણી વખત આવું જોવા મળે છે કે બે મેઘધનુષ્ય જો દેખાય તો નીચેનું મુખ્ય હોય, ઉપરનું ઊંધું દેખાય, એ ગૌણ હોય છે. અને આવું એક કુદરતી, જેને કે પ્રાકૃતિક આપણને સરસ એવો ધનુષ્ય આકારનો રંગીન પટ્ટો જોવા મળે એને જ આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. એટલે આજે મેં ચલાવ્યું એ બધું તમારી ગાઈડમાં કે ચોપડીમાં હશે. હું બોલ્યો છું એ પ્રમાણે તૈયાર કરવાનું, હું બોલ્યો છું એ પ્રમાણે સાંભળી લેવાનું, હું બોલ્યો છું એ પ્રમાણે બરાબર મનમાં વિચારવાનું, મનન કરવાનું, અને પછી વાક્ય રચના એમાંથી બંધ બેસતી બેસાડી અને નોટમાં આ જે ચલાયેલા પ્રશ્નો છે એના એ તમે લખ્યા કરો, એના એ મોઢે કરો, એટલે તમારું આમ નામ તૈયાર થતું જ જશે. બરાબર છે? એટલે આ મેઘધનુષ્ય ટૂંક નોંધ આપણી પૂરી થાય છે. હાલ જે ભણાવ્યું મેઘધનુષ્ય, હવે એના ઉપર એક સહેલું, ટૂંકું અને સરળ એવું કારણ પૂછાય કે ભાઈ ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય દેખાય છે, સમજાવો અથવા કારણ આપો. હવે તમે તમારી ભાષામાં બધું ઘણું લખાણ લખો તો માર્ક તમને ઘણી વખત અડધો કાં તો 1 જ આપે 2 માર્ક્સમાં. કારણ શું? તો તમે જે મેં ભણાવ્યું એ તો લખ્યું જ નહીં. તો હવે પહેલો મુદ્દો શું આવે કે ચોમાસાની ઋતુમાં આકાશ પાણીના નાના નાના સૂક્ષ્મ બુંદોથી ભરેલું હોય છે. એટલે કે આકાશમાં પાણીના ઘણા બધા નાના બુંદો હોય છે. બીજી વાત આવે પોઈન્ટ નંબર 2 કે જ્યારે સૂર્યનું કિરણ આકાશમાં અદ્ધર રહેલા પાણીના બુંદમાંથી પસાર થાય ત્યારે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તનની ઘટના રચાય છે. આ 3 શબ્દો ના લખો તો માર્ક કોણ? વક્રીભવન, વિભાજન
આંતરિક પરાવર્તનની ઘટના બને છે અને એ જ કિરણ વિભાજન વક્રીભવન પામેલું જમીન પર આવે ત્યારે અવલોકનકારની આંખમાં પ્રવેશે તો અવલોકનકારને આકાશમાં 7 રંગનો પટ્ટો જોવા મળે છે, જેને મેઘધનુષ કહે છે. એટલે ચોમાસાની ઋતુમાં મેઘધનુષ જોવા મળે છે. બાકીની ઋતુ એટલે કે ઉનાળો અને શિયાળો, આપણે બાકીની ઋતુ લખી. બાકીની ઋતુમાં અવકાશમાં આવા એટલે કે અત્તર આવા પાણીના બુંદો હોતા નથી. એટલે સૂર્યના કિરણનું વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન થતું નથી. એટલે બીજી ઋતુઓમાં આવું ન થવાથી બાકીની ઋતુમાં મેઘધનુષ જોવા મળતું નથી, ફક્ત ચોમાસામાં જ જોવા મળે છે. સમજી ગયા? આ રીતે લખાણ લખો તો તમને 2 માંથી 2 માર્ક્સ મળે છે. બરાબર?